તો આ ડાયવર્ઝન તાત્કાલિક કરે એવી ખેડૂતોની માંગ છે. ભારે વરસાદના કારણે તે ડાયવર્ઝન પુલ તૂટી ગયો છે. ભજુડા, કનોડા અને ડાયરેક્ટ ઝાંઝમેરથી જામનગર જોડતો જે રસ્તો છે તે પુલ તૂટવાના કારણે તેનું વાહન વ્યવહાર બંધ છે. જામનગરથી તે જામનગર લગીનો જે આ જોડતો છે તે આ રસ્તો છે અને આ વાહન ચાલકોમાં અને ખેડૂતોમાં હાલાકીનો સમય છે તે આવી ગયો છે ને કારણ કે 100 થી 150 ગામોનો સંપર્ક તૂટતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. ઘોડાપુરના જોરદાર પ્રવાહમાં કામ ચલાવ પુલ વહેતો ગયો. ગ્રામ પંચાયતે તાત્કાલિક રિપેરિંગની પણ માંગ કરી ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન ખોરવાતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટના ધોરાજીથી સામે આવ્યા છે, જ્યાં રાજકોટના ધોરાજીની અંદર ભારે વરસાદથી ડાયવર્ઝન પુલ છે તે તણાયો છે. ઝાંઝમેર સોડવદર માર્ગ સંપૂર્ણ બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો. સાવેલી નદીના ઘોડાપુરે ડાયવર્ઝન પુલ ધોવાઈ ગયો. 100 થી 150 ગામોનો સંપર્ક તૂટતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે મુસાફરી કપરી બની. ઝાંઝમેરથી જામનગરને જોડતો મહત્વનો માર્ગ પણ બંધ થયો. મહાદેવ મંદિર પાસે ભારે વરસાદે વિકટ સ્થિતિ સર્જી. ઘોડાપુરના જોરદાર પ્રવાહમાં કામચલાઉ પુલ વહેતો ગયો. ગ્રામ પંચાયતે તાત્કાલિક રિપેરિંગની પણ માંગ કરી. ચોમાસાની શરૂઆતમાં જ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન છે તે પરિવહન પણ ખોરવાયો. ડાયવર્ઝન ધોવાતા અનેક ગામોના લોકો છે તે હેરાન પરેશાન થયા. રોજના સેંકડો વાહનોનો મુખ્ય માર્ગ બંધ બન્યો. વરસાદી તાંડવે તંત્રની તૈયારીઓ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તંત્રને યુદ્ધના ધોરણે રસ્તો શરૂ કરવાની ગ્રામજનોએ પણ માગ કરી છે. ત્યારે ધોરાજીના એ ઝાંઝમેર સોડવદર માર્ગ બંધ થતા એ ભારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જે ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું એ ડાયવર્ઝન સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું અને આ મહત્વનો રસ્તો હતો જેનાથી 100 થી 150 ગામોનો સંપર્ક છે એ તૂટી ગયો છે. અનેક મુસાફરો વિદ્યાર્થીઓને એ મુશ્કેલી પડી રહી છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન ખોરવાતા ત્યાંના સ્થાનિકો, સરપંચ અને સાથે સાથે અમારા સંવાદદાતા તુષાર ભાલિયા જ્યારે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે આવું ત્યાંના સ્થાનિકોને પણ સાંભળીએ, આગેવાનોને પણ સાંભળીએ અને ત્યાંની પરિસ્થિતિ પર જોઈએ. ડાયવર્ઝન અત્યારે ધોવાઈ ગયું છે. ખેતીમાં વાવણી કરવાની છે તો વાવણી માટે જવાનો રસ્તો બીજે ક્યાંય છે નહીં. તો ખેડૂતોની હાલત અત્યારે બહુ ગંભીર છે. તો આ ડાયવર્ઝન તાત્કાલિક કરે એવી ખેડૂતોની માંગ છે. દાદા તકલીફ શું પડે? અહીંથી કેટલા ગામોનો રસ્તો છે? જામનગર સુધીના 150 ગામડા આવે છે. બધા ગામડાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયેલ છે. તો આ પુલ તાત્કાલિક કરે. ડાયવર્ઝન અત્યારે ખરાબ થઈ ગયું છે, ધોવાઈ ગયું છે ને એ ડાયવર્ઝન તાત્કાલિક કરે એવી માંગ છે ખેડૂતોની. કાલ ભારે વરસાદના કારણે ઝાંઝમેરથી સોડવદર જતા મહાદેવ મંદિરની બાજુમાં સાવેલી નદી ઉપર જે પુલનું કામ ચાલુ હતું તે કામ ચાલુ હોવાના કારણે બાજુમાં એક ડાયવર્ઝન આપેલો હતો, પણ કાલ ભારે વરસાદના કારણે તે ડાયવર્ઝન પુલ તૂટી ગયો છે. ભજુડા, કનોડા અને ડાયરેક્ટ ઝાંઝમેરથી જામનગર જોડતો જે રસ્તો છે તે પુલ તૂટવાના કારણે તેનું વાહન વ્યવહાર બંધ છે. તો આ તકે ઝાંઝમેર ગામના સરપંચ વતી તંત્રને અને પુલના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ પુલનું કામ રિપેરિંગ થાય, જેના લીધે વાહન વ્યવહાર ચાલુ થઈ જાય. કેમ કે ઉપલા ગામોના બાળકો ઝાંઝમેર, સુપેડી અને ધોરાજી અભ્યાસ માટે જતા હોય છે, તેને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે. ઝાંઝમેરથી સોડવદર જતા ખેડૂતોને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે અને રાહદારીને પણ હાલાકી ભોગવવી પડે છે. તે માટે રજૂઆત કરવામાં આવી છે. ધોરાજી તાલુકાના જે ઝાંઝમેર ગામથી સોડવદર જવાનો જે રસ્તો છે તે ગઈ રાતના વરસાદ આવવાના કારણે છે તે પુલ છે તે ધોવાઈ ગયું છે ને તેના સીધા જ જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશ કે પુલ ધોવાના કારણે લોકોને છે તે હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે. કહી શકાય કે પુલ મોસમની કામગીરી ઉપર અનેક સવાલો છે તે તંત્ર ઉપર થઈ
રહ્યા છે. આ લોકો છે તે આજે હાલાકી ભોગવી રહ્યા છે, પણ જાડી ચામડીના અધિકારીનો પેટનું પાણી છે તે નથી હલી રહ્યું, કારણ કે આ લોકો છે તે તેના જીવના જોખમે છે તે બાઇક કાઢી રહ્યા છે. તેના હું સીધા જ લાઈવ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. આપણે જોઈ શકો છો કે ગઈકાલના જે વરસાદના કારણે છે તે આ પુલ છે તે પાણીમાં છે તે ધોવાઈ ગયું હતું ને આ બંને બાજુથી તે પુલ છે તે તૂટી ગયું છે ને આ જાનમેરથી તે જામનગર લગીનો જે આ જોડતો છે તે આ રસ્તો છે, અને આ વાહન ચાલકોમાં અને ખેડૂતોમાં હાલાકીનો સમય છે તે આવી ગયો છે ને, કારણ કે અહીંથી જો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છે તેને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડે છે ને અધિકારીઓ ઉપર છે તે અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે. તુષાર બાલિયા, જાંજમેર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.